જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. સવારે અમારે હું બાઇકની ભડભડિયું લઈને અમે નીકળી જાવી જોબ માટે. દેખાય છે વાતાવરણ જોરદાર સોલિડ. તમને એમ થાય આ ક્યાં રહેતા હશે, તમે ગેસ કરો ને હું શું કામ કહું સામેથી કે અહીંયા રહું છું. કાંઈ વાંધો નહીં ને કહું નહીં, પણ ચા પાણી પીવા આવી જાઓ તો વાંધો નથી. પણ જો કઈ ગેસ કરો પછી આપણે રિટર્નમાં મેં કીધું લાઈ તો ઓલા એપ તો થોડી વાર આપણે ટ્રાય કરી હતી. આ બેનને ખબર પડી હું રીલ ઉતારું જો પછી તો મસ્ત રોંઢે 4 વાગ્યાની ચા આવી ગઈ હતી. એટલે ચા પીધી. એટલે ચા પીતા પહેલાં આપણે પાણી શું કામ પીએ તમને ખબર છે? ન ખબર હોય ને તોય કમેન્ટ કરજો, ને ખબર હોય તોય કમેન્ટ કરજો. શું કામ આપણે ચા પીતા પહેલાં, ચા કે કોફી પીતા પહેલાં આપણે શું કામ પાણી પીએ, બરાબર? તો ચા થોડીક ગરમ હતી અને હું આ કપ છે ને ઘરેથી લઈને આવી છું. શું કામ ખબર? પ્લાસ્ટિક સાથે ગરમ ને ઓલું કરીએ ને એ પ્રોસેસ થાય. હા, થોડું તો તમને કેમેસ્ટ્રી આવડતું જશે, બરાબર? તો બસ એવી રીતે હું આ કપમાં રોજ ચા પીવું. અને ચા પીધા પછી છે ને અમે રમત કરતા હતા. ચા પીતા છે ને પાછો ગોસીપ, ઓલો ટી બ્રેક આવે કે નહીં એ રીતે. પણ એકચ્યુઅલી ટી બ્રેક હોય નહીં તો અમે છે ને થોડીક વાર ગોસીપ કરી લઈએ એટલે અમારી ટી બ્રેક આવી જાય. બીજું તો શું થાય? બીજું તો કંઈ થાય નહીં. એટલે બસ આવી રીતે ગપાટા મારીએ. અને મેં આમ કીધું ને 2 એટલે એમ કહેતી હતી કે 2 મિનિટ કેમ, હું તને એક વાત કહું. બસ તમને એમ થાય કામ નથી કરતા, કામ તો કરવી જ ને. હું ભલામણા એમ હોય.